નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જીપીએસસીના અભ્યાસક્રમના જેટલા પણ મુદ્દા છે એ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા કરવા માટે આપણે અહીંયા આ જીપીએસસી ટોક નામનો એક નવો કાર્યક્રમ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જીપીએસસી ટોકનો આ સૌ પ્રથમ સેશન છે અને આ જીપીએસસી ટોકના સૌ પ્રથમ સેશન અંતર્ગત આપણે સાયન્સ અને ટેકનોલોજીના એક મહત્વપૂર્ણ ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આ ટોપિક ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીના સંચાલક શ્રી નિકુલ સર આપણી સાથે ઉપસ્થિત છે. સાહેબ, આ કાર્યક્રમમાં સૌપ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ઓલ. મિત્રો, આપણું આ જે જીપીએસસી ટોક ઇનિશિયેટિવ છે એ ગુજરાતભરના વિદ્યાર્થીઓને જીપીએસસીના અભ્યાસક્રમ સાથે જોડાયેલા ઘણા બધા મહત્વપૂર્ણ ટોપિક્સ કે જેની પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કા ઉપર ખાસું મહત્વ અને જરૂરિયાત છે તેનું સરળીકરણ થાય એ હેતુથી આપણે આ જીપીએસસી ટોક સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ અને એમાં આ બધાનો સહકાર ખૂબ અનિવાર્ય છે. અને આજ મારે જે ચર્ચા કરવાની છે તો એ ચર્ચા સાયન્સ ટેકનોલોજીમાં પ્રક્ષેપણ યાન મુદ્દા ઉપર આપણે કરવાની છે. સર, સૌ પ્રથમ સવાલ મારો આજનો એ રહેશે કે આપણી જે આજની ચર્ચા છે એ જીપીએસસીના અભ્યાસક્રમ સાથે કઈ રીતે જોડાયેલી છે? ઓકે, ખૂબ સરસ ક્વેશ્ચન છે દોસ્તો. જ્યારે તમે કોઈ પણ ટોપિકનો અભ્યાસ જીપીએસસીની તૈયારીઓમાં કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કરી રહ્યા છો ત્યારે એક વાત ખાસ સમજવાની કે તમારા અભ્યાસક્રમનો મુદ્દો છે કે કેમ, તમારા અભ્યાસક્રમમાં એ કઈ જગ્યાએ તેનો મતલબ સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, તો આજનો જે આપણો પ્રશ્ન છે એ સ્પેસ ટેકનોલોજી સાથે સંકળાયેલો છે. આપણે આજે પ્રક્ષેપણ યાન અથવા તો જેને ગુજરાતીમાં પ્રમોચન યાન કહેવાતા હોય, જેને આપણે અંગ્રેજીમાં સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ એટલે કે એસએલવીઝ કહેતા હોઈએ. ઓકે, આજ આપણે આ મુદ્દા પર ચર્ચા કરવાની છે. તો આ મુદ્દો જીપીએસસી ની ક્લાસ 1 ની પ્રિલિમ પરીક્ષામાં જે GS2 પેપર છે, GS2 માં સાયન્સ ટેકનોલોજી વિષયનો સમાવેશ થાય છે મિત્રો, જેમાં આશરે 50 ગુણ પ્રિલિમ્સ પરીક્ષામાં પૂછાય છે. તો તેના અંતર્ગત ટોપિક નંબર 3 માં અંતરિક્ષ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો આપણો ટોપિક પ્રિલિમ્સ માટે સાયન્સ ટેકમાં ટોપિક નંબર 3 સાથે રિલેટ થાય છે. એવી જ રીતે મુખ્ય પરીક્ષાના સંદર્ભે આપણે વાત કરીએ મિત્રો, તો મુખ્ય પરીક્ષામાં સામાન્ય અધ્યયન પેપર નંબર 3 માં પણ ટોપિક નંબર 3 છે તેમાં અંતરિક્ષ કાર્યક્રમનો સમાવેશ થાય છે. તો આપણો આજનો જે ટોપિક છે, આજની જે ચર્ચા છે એ પ્રિલિમ એઝ વેલ એઝ મેઇન એક્ઝામ માટે પણ ઉપયોગી છે અને બની શકે કે આમાંથી આપણને ઇન્ટરવ્યુ લેવલે પણ ક્વેશ્ચન્સ પૂછાશે. અને આપણી આજની ચર્ચામાં એ બધો જ કન્ટેન્ટ હશે કે કોઈ ઉમેદવાર ઇન્ટરવ્યુમાં પણ એમાંથી જો પ્રશ્નો પૂછાય છે તો એનો સરળતાથી સચોટ આન્સર આપી શકે. ઓકે સાહેબ, તો આ ચર્ચાને આગળ વધારવા માટે અમે કેટલાક સવાલો તૈયાર કર્યા છે. આ સવાલો પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાને ધ્યાને રાખીને તારવેલા છે. તો આ તમામ સવાલ માટે સાહેબ તમે તૈયાર છો? જી, કોઈ વાંધો નહીં. આપણે બધા જ પ્રકારના સવાલો જે તમે મને પૂછશો એ આપણે આ પ્રેક્ષક વર્ગોને એના બહુ સચોટ અને સરળ જવાબ દેવાના છે, જેથી આ છોકરાઓને જ્યારે આ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય ત્યારે આપણી ચર્ચાને યાદ કરશે વશરામભાઈ, તમને મને બંનેને યાદ કરશે. ચોક્કસપણે. યસ. ઓકે, તો સૌ પ્રથમ સવાલ સાહેબ કે પ્રક્ષેપણ યાન એટલે શું? આ સૌ પ્રથમ સવાલ છે. ઓકે, ગુડ. ચલો, આપણો આજનો મુખ્ય ટોપિક જ છે પ્રક્ષેપણ યાન. તો મિત્રો, પ્રક્ષેપણ યાન એટલે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એટલે એક પ્રકારનું ટ્રાન્સપોર્ટેશન માટેનું વ્હીકલ છે. જેમ તમે જમીન ઉપર, ધરતી ઉપર ઘણા બધા વાહનોને જોવો છો જે વ્યક્તિઓને લઈ જતા હોય, વસ્તુઓને માલ સામાનને લઈ જતા હોય, આ જ પ્રકારના વાહનો છે એ જમીન ઉપર આપણું કામ સરળ કરે છે. એવી જ રીતે જ્યારે આપણે સ્પેસ ફિલ્ડની અંદર કોઈ વાત કરતા હોઈએ, સ્પેસ ફિલ્ડમાં કોઈ સેટેલાઇટ લોન્ચ કરવાની વાત કરતા હોઈએ, અથવા તો સ્પેસ ફિલ્ડમાં કોઈ દૂરના અંતર સુધી કોઈ સાયન્ટિફિક મિશન સ્થાપિત કરવાનું આપણે વિચારતા હોઈએ, તો આ બધા કામ માટે એટલે કે સેટેલાઇટને લોન્ચ કરવા માટે કે સાયન્ટિફિક મિશનને લોન્ચ કરવા માટે કોઈ ચોક્કસ વ્હીકલ્સ તો જોઈએ આપણે, બરાબર, કે જે આ ભારે ભરખમ વજનદાર વૈજ્ઞાનિક ઉપકરણો જે છે એનો આખો જે સ્ટ્રક્ચર તૈયાર થયું છે એને પૃથ્વીની સપાટી પરથી ઊંચકી અને ધીમે ધીમે પૃથ્વીના વાતાવરણની બહાર કાઢતા ચોક્કસ સ્થાન ઉપર, ચોક્કસ ઊંચાઈ ઉપર લઈ જઈ શકે. તો આવું જે વ્હીકલ્સ વપરાય એટલે કે આપણે એમ કહી શકીએ કે ભાઈ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન, ઓકે, અવકાશ પરિવહન માટે જે વ્હીકલ વપરાય એને આપણે પ્રક્ષેપણ યાન કહેતા હોઈએ. સાથોસાથ એને ગુજરાતીમાં પ્રમોચન યાન પણ કહેવામાં આવે. એટલે એના બે નામ ગુજરાતીમાં થાય છે, પ્રક્ષેપણ યાન અને બીજું છે પ્રમોચન યાન. ઓકે સાહેબ, હવે એનો મતલબ એવો કે કોઈ પણ દેશે અગર પોતાનું સ્પેસ ક્ષેત્ર વિકસાવવું છે તો એના માટે આ પ્રક્ષેપણ યાનો વિકસાવવો ફરજિયાત છે? ઓકે, જુઓ, કોઈ પણ દેશ જ્યારે પોતાના સેટેલાઇટને લોન્ચ કરવા માટે આગળ વધે છે અથવા તો વૈજ્ઞાનિક મિશનને લોન્ચ કરવા માટે આગળ વધે છે તો એ અનિવાર્ય છે કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ તો જોશે જ.
હવે જો એ દેશ પોતે સ્વદેશી રીતે આત્મનિર્ભર રીતે જો પોતે એ આ ટેકનોલોજી વિકસાવે છે બરોબર, તો એ દેશના સ્પેસ કાર્યક્રમ પ્રમાણમાં સરળ અને સસ્તા થઈ જાય છે, ઓકે, ઓછા ખર્ચાળ થાય છે. ઓકે સર, પણ માનો કે કોઈ દેશ પાસે સેટેલાઇટ બનાવવાની ટેકનોલોજી છે, બરોબર, બરાબર, મિશન બનાવવાની ટેકનોલોજી પણ છે, પણ એની પાસે પોતાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ નથી, બરોબર, તો એ બીજા દેશ ઉપર નિર્ભર રહેશે. તો એવી સ્થિતિમાં એના જે સ્પેસ કાર્યક્રમ છે એ થોડા ખર્ચાળ પણ બનશે અને એની વિદેશો ઉપરની નિર્ભરતા પણ વધશે. પણ માનો કે કોઈ દેશ પાસે કદાચ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નથી, તો એનો મતલબ એમ નથી કે એના અવકાશ કાર્યક્રમો અટકી પડશે. દાખલા તરીકે હું તમને એક બે એક્ઝામ્પલ આપું. ભારતનો પાડોશી દેશ છે શ્રીલંકા, બરોબર, બાંગ્લાદેશ, નેપાળ. નેપાળ, આ બધા દેશ એવા છે કે જેમની પાસે સેટેલાઇટ કેમ બનાવવા એ અંગેનું નોલેજ છે, એ અંગેની ટેકનોલોજી છે, એવું એની પાસે એન્જિનિયરિંગ છે, બરોબર, પણ એ લોકોની પાસે પોતાના લોન્ચર્સ નથી. ઓકે, એટલે એ બધા નાના નાના દેશો હા હા, પોતાના ઉપગ્રહોને અન્ય મોટી સ્પેસ એજન્સીના રોકેટના માધ્યમથી લોન્ચ લોન્ચ કરાવે છે, કરાવશે, બરાબર. તેવા ઘણા બધા ઉદાહરણો આપણને મળે મળે છે. છે. Yes. ઓકે સાહેબ, ભારતની આ પ્રક્ષેપણ યાનની યાત્રામાં શું સ્થિતિ છે? ભારત પાસે એવા કોઈ પ્રક્ષેપણ યાનો છે કે નહીં ઉપલબ્ધ હાલમાં? ઓકે દોસ્તો, ભારત અવકાશ પરિવહન ક્ષેત્રે મહદઅંશે અત્યારે આત્મનિર્ભર બની ચૂક્યું છે. ઓકે, ભારત પાસે કદાચ તમે લોકોએ અભ્યાસક્રમમાં સાંભળ્યું હશે, વાંચ્યું હશે, તમે ન્યૂઝમાં, ટીવીમાં, છાપામાં, સોશિયલ મીડિયા ઉપર તમે PSLV વિશે કંઈક ને કંઈક સાંભળ્યું હશે, GSLV વિશે કંઈક ને કંઈક સાંભળ્યું હશે. તો આ બધા વર્તમાન સમયમાં ભારતમાં કાર્યરત સેટેલાઇટ લોન્ચર્સ એટલે કે લોન્ચ વ્હીકલ્સ છે. ઇન શોર્ટ કે ભારત હાલમાં આ ક્ષેત્રે આત્મનિર્ભર છે. હજુ કેટલીક આપણી મર્યાદાઓ, અમુક લિમિટેશન્સ છે, બરોબર, બરાબર. એના માટે થઈને આપણે ક્યારેક અમુક અભિયાનોમાં, ચોક્કસ વજનદાર અભિયાનોમાં, બરોબર, બરાબર, અથવા તો ખૂબ દૂરના અભિયાનોમાં વિદેશો ઉપર નિર્ભર રહેવું પડે છે. બરોબર, પણ એ પણ નજીકના દાયકાઓમાં ભારત એને પણ રિઝોલ્વ કરી લેશે. ઓકે, ઓકે. તો સાહેબ, હવે તમે કીધું કે GSLV, PSLV એ પ્રકારના છે, તો અત્યારે ઈસરો પાસે કેટલા પ્રકારના પ્રમોચન યાનો ઉપલબ્ધ છે કે કાર્યરત છે? ઓકે, ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરો અત્યારે જે કંઈ પણ અભિયાનો લોન્ચ કરી રહી છે, તો ઈસરોની પાસે વર્તમાન સમયમાં કાર્યરત 3 અલગ અલગ સેગમેન્ટ છે, બરોબર, બરાબર. જેમ કે નાના અને ઓછા વજનદાર સેટેલાઇટને લોન્ચ કરવા હોય, બરોબર, તેના માટે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે PSLV નો આપણે ઉપયોગ કરીએ છીએ. બરોબર, એનાથી વધુ દળદાર, ખાસ કરીને કોમ્યુનિકેશનના વધારે સેટેલાઇટ્સ વજન હોય, વધારે. યસ, વધુ વજનદાર ઉપગ્રહો હોય હમ, કે મિશન હોય, બરોબર, એના માટે આપણે GSLV Mach 2 ઓકે, વર્તમાનમાં કાર્યરત છે. અને એનાથી પણ વધારે, સૌથી વધુ જેની કેપેસિટી છે વજન ઉંચકવાની, ઓકે, એવું છે લોન્ચ વ્હીકલ Mach 3, Mark જેનું ભૂતકાળમાં નામ હતું GSLV Mach 3. બરોબર, ઓકે, તો આ પ્રકારે આપણી પાસે 3 સેગમેન્ટ અત્યારના સમયે કાર્યરત છે. ઓકે. તો ઈસરો પાસે આવા 3 પ્રકારના અત્યારે સેગમેન્ટમાં પ્રમોચન યાનો છે. તો આ તમામ પ્રમોચન યાનોની યાત્રા અથવા તો નિર્માણ યાત્રા ક્યારે શરૂઆત થઈ છે? ઓકે, જો મિત્રો, આ જે ક્વેશ્ચન છે એને આપણે સમજવો હોય તો આપણે ઈસરો દ્વારા લોન્ચ વ્હીકલ્સ ડેવલપ કરવા માટે જે આખી વિકાસ યાત્રા શરૂ કરી છે એને સમજવી પડે, તો જ જઈને આપણે આ 3 સેગમેન્ટને અથવા 3 ટેકનોલોજીને સમજી શકીએ. તો જો મિત્રો, પ્રમોચન યાનને વિકસિત કરવા માટે ઈસરોએ જે શરૂઆત કરી કામગીરીની, તો એ 1960ના દાયકાથી શરૂ થાય છે, બરાબર. 1960ના દાયકાથી, મતલબ આ એક એવો સમય છે કે જ્યારે હજી ઈસરો નામનું સંગઠન અસ્તિત્વમાં આવ્યું પણ નથી, અને ઇન્કોસ્પારના માર્ગદર્શન હેઠળ બરોબર, ભારત છે એ પ્રક્ષેપણ યાન તરફ આગળ વધે છે. વધે છે, તો જો સૌથી પહેલા આપણે જે સફળતા પ્રાપ્ત કરી બરોબર, એ સાઉન્ડિંગ રોકેટ્સના ક્ષેત્રમાં. ઓકે, ત્યારબાદ આપણે ફર્સ્ટ જનરેશન SLV નો વિકાસ કર્યો. ત્યારબાદ આપણે સેકન્ડ જનરેશન ASLV એનો વિકાસ કર્યો. ત્યારબાદ થર્ડ જનરેશન PSLV અને ફોર્થ જનરેશન GSLV. આમ આપણી વિકાસ યાત્રા સાઉન્ડિંગ રોકેટ થી લઈ અને પહેલી, બીજી, ત્રીજી અને ચોથી પેઢી અહીંયા સુધીની વિસ્તરેલી છે. ઓકે. તો તમે કીધું કે સાહેબ પ્રક્ષેપણ યાનોની જે યાત્રા છે એ આ 4 કદમોમાં આગળ વધી. જી, તો એની શરૂઆત છે સાઉન્ડિંગ રોકેટ્સ થી થઈ. યસ. તો આ સાઉન્ડિંગ રોકેટ શું છે સાહેબ? એની શરૂઆત કઈ રીતે અને એનો શું અર્થ થાય? ઓકે, જો મિત્રો, સાઉન્ડિંગ રોકેટ એટલે અવકાશ પરિવહનના ક્ષેત્રમાં એટલે કે સ્પેસ ટ્રાન્સપોર્ટેશનના ક્ષેત્રમાં જે પ્રયોગાત્મક સામાન્ય નાના એવા રોકેટ્સ હોય કે જેને આપણે ધરતી પરથી છોડીએ છીએ અને એ ધીમે ધીમે સ્પેસ તરફ આગળ વધે છે. બરોબર, મતલબ કે 70 કિલોમીટર, 80 કિલોમીટર કે 100 કિલોમીટર થી ઊંચાઈ સુધી પહોંચે છે. બરોબર, આવા જે સામાન્ય રોકેટ છે કે જેનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક ઉપકરણો, બરાબર, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે, દાખલા તરીકે થર્મોમીટર છે, દાખલા તરીકે
વાતાવરણમાં કેટલો ઓઝોન છે એની બરોબર. હાજરી ચકાસવી છે, અથવા વાતાવરણમાં કોઈ પર્ટિક્યુલર કોઈ ઘટક તત્વોની હાજરી કેટલી છે તેની એ નોંધ બધું કરવી લેવી છે, હોય. પવનની દિશા, બરોબર. વાદળોની પરિસ્થિતિ. તો આ બધું જાણવા માટે થઈને જે વૈજ્ઞાનિક ઉપકરણોને આપણે લોન્ચ કરતા હોઈએ, આ ઉપકરણોને લોન્ચ કરવા માટે જે રોકેટનો ઉપયોગ કરતા હોય એને આપણે સાઉન્ડિંગ રોકેટ્સ કહેતા હોય. તો સાઉન્ડિંગ રોકેટ મતલબ એક્સપેરિમેન્ટલ રોકેટ્સ થાય. હવે જો દોસ્તો, ભારતમાં સાઉન્ડિંગ રોકેટ્સની હિસ્ટ્રી 21 નવેમ્બર 1963 ના દિવસે શરૂ થાય છે. બરોબર. ઓકે, 21મી નવેમ્બર 1963 ના દિવસે ભારતે એટલે કે ભારતીય વૈજ્ઞાનિકોની ટીમે કેરળના થુંબા નામના ગામથી સૌથી પહેલું રોકેટ હવામાં છોડ્યું. અને આ જે રોકેટ છે મિત્રો, એને આપણે અમેરિકા તરફથી મળેલું રોકેટ હતું. એનું નામ બરોબર. આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને એનું નામ છે નાઇક અપાચે. નાઇક અપાચે આ ભારતનું સૌથી પહેલું સાઉન્ડિંગ રોકેટ હતું. ત્યારબાદ ભારતને સોવિયત સંઘે પણ સાઉન્ડિંગ રોકેટ્સ આપી અને મદદ કરી હતી. દાખલા તરીકે સોવિયત સંઘે આપણને M100 નામનું બરોબર. સાઉન્ડિંગ રોકેટ આપ્યું હતું. એવી જ રીતે ફ્રાન્સ પણ આપણને આ દિશામાં મદદ કરતું જોવા મળે છે. બરોબર. ફ્રાન્સે આપણને સેન્ચ્યુએર નામનું સાઉન્ડિંગ રોકેટ રોકેટ્સ આપ્યું. આપી. ઓકે, પણ ભારતે સાઉન્ડિંગ રોકેટ્સમાં વિદેશો ઉપર પણ વધુ લાંબો સમય નિર્ભર રહેવું પડ્યું નથી દોસ્તો. ભારતીય વૈજ્ઞાનિકોએ ઓછા જ સમયમાં પોતાના સ્વદેશી સાઉન્ડિંગ રોકેટ્સ પણ ડેવલપ કર્યા. RH-75. ઓકે, RH-75 એ ભારતનું સૌપ્રથમ સ્વદેશી સાઉન્ડિંગ રોકેટ્સ આપણે ગણીએ છીએ. સાઉન્ડિંગ રોકેટ્સ બહુ અગત્યની ટેકનોલોજી છે. વર્તમાન સમયમાં પણ આપણે કોઈ પણ નવા ઉપકરણો વિકસાવીએ છીએ જે સેટેલાઇટમાં જોડવાના હોય, અથવા લોન્ચ વ્હીકલ સાથે જોડવાના હોય, અથવા અન્ય કોઈ પ્રકારના એટમોસ્ફેરિક રિસર્ચ કરવાના હોય, તો એ બધા નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે આજની તારીખે પણ સાઉન્ડિંગ રોકેટ્સ ખૂબ જરૂરી છે. અને ભારત પાસે વર્તમાન સમયમાં પણ RH-200, RH-300, RH-560 Mk2 આ પ્રકારના સાઉન્ડિંગ રોકેટ છે. અને દોસ્તો, બીજી એક બાબત પણ તમે આ ચર્ચામાં ખાસ સમજો કે સાઉન્ડિંગ રોકેટ્સ એ મોટા ભાગે સોલિડ ફ્યુઅલ એટલે કે ઘન બળતણ ઉપર આધારિત હોય છે. તો આ રહી સાઉન્ડિંગ રોકેટની હિસ્ટ્રી, જે અત્યારે પણ કાર્યરત છે, અને સાઉન્ડિંગ રોકેટ્સ આજે પણ એટલા જ ઉપયોગી છે. બરોબર. હવે સાઉન્ડિંગ રોકેટ્સની આ તમામે તમામ ડિટેલ જે છે એ તમે જોઈ. વિદ્યાર્થી મિત્રો, આ બધા ફેક્ટ તમે નોંધતા રહેજો, અને જોતા હોય ત્યારે બુક લઈને બેસજો. આ તમામે તમામ પ્રિલિમના ફેક્ટ છે એમ કહેવા છે. જી બીજું સાહેબ, સાઉન્ડિંગ રોકેટની શરૂઆત તમે કીધું થુંબાથી આપણે સૌ પ્રથમ વખત કરી. જી તો થુંબાની પસંદગી પાછળ કોઈ ખાસ કારણ છે કે આપણે થુંબાથી જ જે છે એ સાઉન્ડિંગ રોકેટ લોન્ચ કરવાની શરૂઆત કરી? યસ, આ એક જીઓગ્રાફિકલ મુદ્દો પણ થાય છે મિત્રો, અને વૈજ્ઞાનિક કારણથી આ સ્થળને પસંદ કરવામાં આવ્યું છે, એટલે આનું વિશેષ રણનીતિક મહત્વ પણ છે. દોસ્તો, થુંબા પહેલા તો કેરળ રાજ્ય સાથે સંલગ્ન છે. કેરળ રાજ્યનું દરિયાકાંઠે આવેલું માછીમારોનું એક નાનું એવું ગામ છે. બરોબર. અને આ ગામ ચુંબકીય ક્ષેત્રની દ્રષ્ટિએ વિશેષતા ધરાવે છે. ઓકે, એ કઈ રીતે છે? જેમ કે આપણે બધા માનીએ છીએ, ભૂગોળમાં વિદ્યાર્થીઓ ભણતા પણ હોય છે કે ભાઈ પૃથ્વીની અંદર, પૃથ્વીનો જે ગર્ભ છે એ નિકલ, ફેરસ જેવી ભારે ધાતુઓથી બનેલો છે. અને એના લીધે સતત પૃથ્વીની અંદર જે દરિભ્રમણ થવાથી જે ગર્ભનો ભાગ છે એ સતત ગતિશીલ રહે છે. એના લીધે પૃથ્વી પોતે એક જાયન્ટ મેગ્નેટ છે, ચુંબકીય ક્ષેત્ર ધરાવતી. બરાબર, પૃથ્વી પોતે એક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. બરોબર. અને એના લીધે પૃથ્વી પરના કોઈ પણ સ્થળ ઉપર તમે જાઓ તો વધતા ઓછા અંશે તમને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસર કરે. હવે સામાન્ય માણસને તેની અસર ન થાય, બરોબર. સામાન્ય ઓછા વજનદાર વસ્તુ કે વ્હીકલ્સ ને પણ તેની અસર ન થાય. બરોબર. પણ જ્યારે આપણે હજારો કિલોગ્રામ વજન ધરાવતા, દળ ધરાવતા સેટેલાઇટ ને ઉંચકવાનો હોય, વાતાવરણની બહાર લઈ જતો ઓકે, સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ ને જ્યારે આપણે અહીંથી પ્રક્ષેપિત કરવાનું હોય, બરોબર, ત્યારે ચુંબકીય ક્ષેત્રની નાની એવી અસર પણ મોટું વિપરીત પરિણામ સર્જી શકે. એટલા માટે એવા પ્લેસીસની શોધ થતી હોય, એવા સ્થળો આઈડેન્ટિફાય થતા હોય કે જ્યાં ચુંબકીય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ ખૂબ ઓછું નહિવત હોય. આવા જેટલા એરિયા પૃથ્વી ઉપર આપણને મળે ને મિત્રો, એને આપણે પૃથ્વીનો ચુંબકીય વિષુવવૃત્ત કહેતા હોય, એટલે કે મેગ્નેટિક ઇક્વેટોર કહેવાય. આના માટે એક્લિનિક રેખા આવું પણ નામ વાપરતા હોય. એટલે તમને મારે બહુ ક્લિયરલી એક વાત કહી દેવાની છે, અને તે તમારે ખાસ ફિલિંગ્સ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાની છે કે થુંબા આ પ્રકારનું એક એવું સ્થળ છે કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધુ અસર ઊભી કરતું નથી. ઓકે, એટલે કે થુંબા એક્લિનિક રેખા ઉપર આવેલું છે, એટલે કે થુંબા પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્તની નજીક આવેલું સ્થળ છે. એટલે આપણે થુંબાને પસંદ કરીએ છીએ, અને થુંબાનું આ રીતે રણનીતિક
મહત્વ વધી જાય છે દોસ્તો. આઈ હોપ કે આ કારણ લગભગ ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય સાહેબ. આ બહુ ટેકનિકલ કારણ હતું, તમે સમજાવ્યું એ જી કે ભાઈ થુંબા જે છે એ એક્લિનિક લાઇન પરનું એક રણનીતિક ક્ષેત્ર છે. જી આનાથી આગળ વધીએ સાહેબ જી. કે સાઉન્ડિંગ રોકેટ પછીની યાત્રા ધીરે ધીરે ઈસરોએ કઈ રીતે આગળ વધારી? 4-5 પ્રકારના તમે પ્રમોશન Okay. યાનો કીધા. સાઉન્ડિંગ રોકેટ્સમાં જ્યારે ભારતને સફળતા મળવા લાગી કે ભાઈ ઓછા વજનના, ઓછા કદ આકારના આપણે વૈજ્ઞાનિક ઉપકરણોને પૃથ્વીની સપાટીથી ઊંચકીને વાતાવરણના અલગ અલગ આવરણોમાંથી સફળતાપૂર્વક પાર પાડીને સ્પેસ સુધી લઈ જવામાં સફળ જ્યારે નીવડવા લાગી, પછી ભારતે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કાર્યક્રમને આગળ ધપાયો અને તેની સૌથી પહેલી જનરેશન આપણે તૈયાર કરી. એ જનરેશનને આપણે નામ આપ્યું SLV-3 અથવા આપણે જસ્ટ એને SLV પણ કહી શકીએ. બરાબર. આ આખો કાર્યક્રમ છે એમાં સૌથી પ્રભાવી ભૂમિકા ડોક્ટર અબ્દુલ કલામ સાહેબે નિભાવેલી હતી. ઓકે, તો આ જે SLV છે મિત્રો, આ SLV એટલે ભારતનું પહેલી પેઢીનું પ્રક્ષેપણ યાન. હવે જો તમને પ્રક્ષેપણ યાન આ બાબતને તમે સાવ લેમેન લેંગ્વેજમાં, સામાન્ય માણસની ભાષામાં તમે રોકેટ પણ કહી શકો છો, એમાં કઈ ખોટું નથી. બરાબર. ટેકનિકલી રોકેટની બધા ટેકનિકલી અલગ એન્જિનના ટાઈપ્સ અને એન્જિનિયરિંગ ફિલ્ડ સાથે સંકળાયેલા કોન્સેપ્ટ થાય, પણ સામાન્ય માણસ પ્રક્ષેપણ યાનને રોકેટ કહેશે તો કોઈ વાંધો નથી. એટલે SLV જે છે એ ભારતનું પહેલી પેઢીનું ફર્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ અથવા તો રોકેટ છે. હવે આ જે આખી જે સિસ્ટમ હતી, બરાબર, આ જે પહેલું આપણે ફર્સ્ટ જનરેશન ડેવલપ કરી, તો જુઓ સેટેલાઇટ લોન્ચ વ્હીકલમાં સૌથી મહત્વની વાત જે હોય છે એ એના પેલોડ કેપેસિટી ઉપર ડિપેન્ડ હોય છે. મતલબ કે કેટલું વજન એ ઊંચકી શકે છે, બરોબર. એ સૌથી મહત્વની બાબત છે. બરોબર. તો તમે ખાસ ધ્યાન રાખો કે આ SLV-3 અથવા તો ફર્સ્ટ જનરેશન છે આપણું સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, એ માત્ર 40 કિલોગ્રામ દળ એટલે કે વજન ધરાવતા ઉપગ્રહને પૃથ્વીની સપાટીથી ઊંચકી અને નિમ્ન ભૂકક્ષા સુધી લઈ જવા માટે સક્ષમ હતું. માત્ર 40 કિલોગ્રામ દળ ધરાવતા ઉપગ્રહને. મતલબ કે ભારત એટલું સક્ષમ બનવા લાગ્યું દોસ્તો કે 40 kg સુધીનું પેલોડ, મતલબ કે અવકાશના ક્ષેત્રમાં જે વજન ઊંચકવાનું હોય ને એને પેલોડ કહેવાય દોસ્તો. પેલોડ એટલે વજન જે આપણે ઊંચકવું. દાખલા તરીકે ઉપગ્રહ લઈ જાવો છે તો ઉપગ્રહનું જેટલું વજન હોય, ઉપગ્રહ 500 kg હોય કે 700 kg હોય કે 1000 kg હોય, તો એ પેલોડ તરીકે કન્સિડર આપણે કરવાનું. તો આ SLV છે એની કેપેસિટી છે એ 40 kg સુધી હતી. બીજી વાત એ કે એની ઈંધણ દહનની જો આપણે પ્રણાલીની વાત કરીએ, બરોબર, તો SLV માં ઘન ઈંધણનો જ ઉપયોગ થયો છે, સોલિડ ફ્યુઅલ. બરાબર. સામાન્ય રીતે સોલિડ ફ્યુઅલ એટલે કે જેને આપણે ઘન અવસ્થામાં જે બળતણ હોય. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે ઘરે માચિસ જે દિવાસળીનો યુઝ કરો છો, એ દિવાસળી એક પ્રકારે સોલિડ ફ્યુઅલનું ઉદાહરણ છે. લાકડું એક પ્રકારે સોલિડ ફ્યુઅલનું ઉદાહરણ છે. બરાબર. તો આ પ્રકારે સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય. પણ તમને એમ થાય કે સર રોકેટમાં તો દિવાસળી, લાકડું, છાણા એનો તો આપણે ઉપયોગ ન કરીએ, પણ ત્યાં આપણે ચોક્કસ પ્રકારનું કેમિકલ કમ્પાઉન્ડ એટલે કે સંયોજનનો ઉપયોગ કરતા હોય. મોટાભાગે ઈસરો સોલિડ ફ્યુઅલ તરીકે હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન HTPB પાવડરનો ઉપયોગ કરે છે. તો અહીંયા આપણે ઘન બળતણનો ઉપયોગ કર્યો અને આ બળતણ દહનની પ્રક્રિયા છે, પ્રણાલી છે, એ અલગ અલગ 4 તબક્કાઓમાં વિભાજિત હતી. બરોબર. ઓકે, અને બીજી એક રસપ્રદ બાબત એ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો, 18મી જુલાઈ 1980 આ તારીખ ખાસ આપણે ધ્યાનમાં રાખવી પડશે. હું ફરીથી કહું છું, 18 જુલાઈ 1980 આ તારીખે ભારતે સૌ પ્રથમ વખત બરોબર પોતાના જ આત્મનિર્ભર રીતે ડેવલપ કરેલા રોકેટ SLV-3 ની મદદથી બરોબર RS-1 સેટેલાઇટ છે, RS-1 લોન્ચ કર્યો. તો ભારતે 1980 માં પોતાનો સ્વદેશી સેટેલાઇટ, સ્વદેશી રોકેટ અથવા પ્રક્ષેપણ યાન વડે લોન્ચ કર્યો. આ સફળતાનો શ્રેય આપણને પહેલી પેઢીના મારફતે મળે છે દોસ્તો. ઓકે, આ તમામે તમામ ડેટા તમારે નોંધવા લાયક છે કે 1980 RS-1 કઈ તારીખ સાહેબ, જે પણ તારીખ બોલ્યા એ પણ. બીજું સાહેબ, SLV ની ક્ષમતા તો માત્ર 40 kg ની હતી. હવે એનાથી ભારે ઉપગ્રહો આપણે લોન્ચ કરવા માટે બીજી પેઢીની શરૂઆત કઈ રીતે કરી છે? ઓકે, હવે જો દોસ્તો SLV-3 વિશે આપણે વાત કરી તો આપણે જોયું કે 40 kg થી વધુ પેલોડ આપણે ઊંચકી શકવાના નથી. તો નાના નાના ઉપગ્રહો મૂકીને આપણા દેશના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોને કોઈ ફાયદો થાય એમ નથી. કારણ કે આપણો દેશ ઘણો વિશાળ છે, આપણા દેશનું જ્યોગ્રાફી ઘણું બધું વિસ્તૃત છે, તો આપણી જરૂરિયાત ઘણી બધી વધારે છે. એટલે ઈસરોના વૈજ્ઞાનિકોની સામે હવે આગળની પેઢી વિકસાવવી એ ફરજ પણ પડી. એટલે આગળની પેઢીનો મતલબ તમારે એવો સમજવાનો છે કે જે વધુ વજન ઊંચકી શકે, બરાબર,
જે એના પૂર્વવર્તી કરતા એટલે કે પાછળના રોકેટ ટેકનોલોજી કરતા વધુ વજન ઉચકી શકે. એટલે આપણે સેકન્ડ જનરેશન તરફ આગળ વધ્યા. બરોબર. એ સેકન્ડ જનરેશન નું ટૂંકું નામ થશે ASLV. તો હવે આ ASLV નું પૂરું નામ હું તમને સમજાવું. બરોબર. ASLV એટલે ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. એટલે SLV ની આગળ જે A છે. યસ, SLV ની આગળ જે A છે એ શબ્દ સૂચવે છે ઓગમેન્ટેડ. બરોબર. હવે અંગ્રેજીમાં ઓગમેન્ટેડ નો મતલબ થાય કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટેકનોલોજીની જે કેપેસિટી છે ને, ક્ષમતા છે ને, એમાં વધારો કરવો. એટલે જે પરિસ્થિતિ હોય એ સ્થિતિમાં તમે જ્યારે વધારો કરો છો ત્યારે એના માટે આપણે ઓગમેન્ટેશન આવો શબ્દ વાપરતા હોય. એટલે આ રોકેટ કેવું છે? ઓગમેન્ટેડ છે. કયા સંદર્ભમાં ઓગમેન્ટેડ છે? તો કે જો ભાઈ, હવે આ ઓગમેન્ટેડ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે ને, એ પોતે 150 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ એટલે પેલોડ સેટેલાઇટ ઉપગ્રહ એને લોન્ચ કરવામાં સફળતા નીવડશે ને. બરાબર. એટલે કહેવાનો મતલબ એમ કે હવે પહેલાની પેલોડ કેપેસિટી 40 હતી. બરોબર. હવે આની કેટલી થઈ ગઈ? 150 થઈ ગઈ. એટલે એમાં ઓગમેન્ટેશન થયું, વધારો થયો. તો આ સેકન્ડ જનરેશન છે 1992 ના વર્ષમાં. બરાબર. 1992 માં ASLV ની પહેલી ઉડાન સફળ રહી. અને બીજી એક ખાસ વાત, ASLV માં ટેકનિકલી આપણે જો વાત કરીએ દોસ્તો, તો ઈંધણ દહનની જે પ્રણાલી છે એ પણ ટોટલી HTPB હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન સોલિડ પાવડર એટલે કે ઘન બળતણ ઉપર આધારિત હતી. અને અહીંયા ઈંધણ દહનના 5 અલગ અલગ તબક્કાઓનો ઉપયોગ થયો. આ વાત ખાસ સમજી લો. અગાઉ આપણે ભણ્યા SLV3 એ 4 તબક્કા ઉપર હતું. હવે આ જે છે એમાં 5 તબક્કા ઉપર છે. ભારતે અત્યાર સુધીમાં જેટલી પણ પેઢીનો વિકાસ કર્યો છે એમાં સૌથી વધુ ઈંધણ દહનના તબક્કા દોસ્તો બીજી પેઢીમાં આપણે વાપર્યા, એટલે ASLV માં વાપર્યા. વર્તમાન સમયની જ્યારે આપણે વાત કરીએ દોસ્તો, તો જે ફર્સ્ટ જનરેશન SLV3 અને જે સેકન્ડ જનરેશન છે ASLV, આ બે જનરેશન અત્યારના ધોરણે નિવૃત્ત છે. બરાબર. અત્યારના ધોરણે કાર્યરત નથી. એટલે આ બંને રિટાયરમેન્ટ મોડમાં છે. વર્તમાનમાં ઇસરો આ બે જનરેશનનો ઉપયોગ કરતું નથી. બરોબર. ઓકે સાહેબ, ખૂબ ગહન ચર્ચા આપણે ચાલી આના મુદ્દા ઉપર. પણ આપણે જોયું કે SLV1 અને જે સાઉન્ડિંગ રોકેટ હતા એની ક્ષમતાઓ હજી 40 kg અને 150 kg સુધી છે. અને આજના જે મોડર્ન મિશન છે એ હજારોમાં kgમાં લિફ્ટ થતા હોય છે. તો એના માટે ત્રીજી પેઢીની શરૂઆત કઈ રીતે થઈ સાહેબ? ઓકે, જો દોસ્તો, આગળની બે પેઢી વધુમાં વધુ આપણને 150 કિલોગ્રામ સુધીના પેલોડ એટલે કે ઉપગ્રહને અવકાશમાં છોડવા માટે સક્ષમ હોય એવું જણાય છે. પણ આટલા ઓછા કદના કે ઓછા દળવાળા નાના સેટેલાઇટથી ભારતનું કામ થાય એમ નથી. એટલે ઇસરોની ટીમે ખૂબ મહેનત કરી અને આગળની ખૂબ મહત્વની પેઢી ડેવલપ કરી. બરોબર. અને એ પેઢી એટલે PSLV. ઓકે, PSLV નું પૂરું નામ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો ઇસરોએ વિકસાવેલી ત્રીજી પેઢી, ખાસ ધ્યાન રાખજો દોસ્તો, થર્ડ જનરેશન, ત્રીજી પેઢીનું જે રોકેટ અથવા તો લોન્ચ વ્હીકલ છે એ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ PSLV. જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલને સામાન્ય રીતે ગુજરાતીમાં આપણે ધ્રુવીય ઉપગ્રહ પ્રમોચન યાન આવા નામથી આપણે ઓળખતા હોઈએ. તો આના નામ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ જે ટેકનોલોજી છે, બરોબર, એ સામાન્ય રીતે પૃથ્વીની સપાટીથી નિમ્ન ભૂકક્ષા એટલે કે પૃથ્વીની સપાટીથી મેક્સિમમ 2000 કિલોમીટરની ઊંચાઈ સુધી, બરોબર, સપાટીથી મેક્સિમમ 2000 કિલોમીટરની ઊંચાઈ સુધીનો જે એરિયા હોય ને એને આપણે નિમ્ન ભૂકક્ષા, લો અર્થ ઓર્બિટ, લીઓ તરીકે ઓળખતા હોય. બરાબર. એમાં જ ઉપગ્રહને મૂકીએ, બરાબર, તો એ ધ્રુવોને ધ્યાનમાં રાખીને ધ્રુવથી ધ્રુવ સુધી ગતિ કરે, પરિક્રમણ કરે. તો આ જ પ્રકારના નાના સેટેલાઇટને લોન્ચ કરવા માટે થઈ અને PSLV ને ડેવલપ કરવાનો નિર્ધાર હતો. બરોબર. અને એમાં આપણને સફળતા પણ મળી. પણ દોસ્તો, PSLV છે એ ધ્રુવીય ઉપગ્રહોથી પણ આગળ ઘણું બધું કામ કરી શકવા સક્ષમ છે. એટલે જો બાકીની ચર્ચાઓમાં આગળ વધીએ પહેલા હું તમને PSLV ના બેઝિક કોન્ફિગરેશન સમજાવું. તો દોસ્તો, તમને આ મુદ્દો એટલે થોડું ડિટેલમાં જાણવો પણ જરૂરી બને છે કારણ કે આ પ્રશ્ન મુખ્ય પરીક્ષામાં પણ પૂછાય છે. દાખલા તરીકે PSLV નું મહત્વ જ દોસ્તો એટલું બધું છે કે તેણે ભારતના ખૂબ બધા અવકાશ અભિયાનોને સફળ બનાવ્યા છે. તો PSLV ની બેઝિક ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ. દાખલા તરીકે PSLV છે એ એવરેજ 44 મીટરની ઊંચાઈ એટલે કે હાઇટ ધરાવે છે. તેનો જે વ્યાસ છે મિત્રો એ 2.8 મીટર જેટલો એનો વ્યાસ છે. તેનું ટોટલ કુલ વજન મતલબ કે
ફ્યુઅલ સાથેનું અને સેટેલાઇટ સાથેનું એનું જે ફ્યુઅલ સાથેનું જે ટોટલ લિફ્ટ ઓફ માસ વજન છે દોસ્તો 320 ટન જેટલું છે. અને સૌથી મહત્વની બાબત હું તમને જે કહેવા માંગુ છું તે એ છે એની પેલોડ કેપેસિટી, એટલે કે કેટલું વજન ઊંચકી શકવા માટે સક્ષમ છે તે મુદ્દો. તો જો દોસ્તો પીએસએલવી છે એ લો અર્થ ઓર્બિટમાં પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટર સુધીનો જે એરિયા નિમ્ન ભૂકક્ષા તેમાં 1750 કિલોગ્રામ દળ ધરાવતા ઉપગ્રહોને બરોબર. અથવા તો સાયન્ટિફિક મિશન્સને લોન્ચ કરવા સક્ષમ છે. એવી જ રીતે પીએસએલવી પૃથ્વીની સપાટીથી ખૂબ દૂર વિષુવવૃત્તને સમાંતર ભૂસ્થિર કક્ષા એટલે કે જે 36,000 કિલોમીટરના અંતરે સ્થિત છે ત્યાં સુધીમાં 1425 કેજી નું વજન બરોબર. ઊંચકવા માટે સક્ષમ છે. એટલે આ એક પ્રકારે ઈસરોએ દોસ્તો ભારત માટે મિરેકલ સર્જી દીધું, એક જાદુ કરી નાખ્યું કે આપણી પીએસએલવી ની ટેકનોલોજી 3rd જનરેશન છે એ બંને કામગીરી કરી શકે છે. બંને એટલે નાની કક્ષાઓમાં નાના ઉપગ્રહોને નજીકની કક્ષાઓમાં પણ લોન્ચ કરે છે અને ખૂબ દૂરની કક્ષાઓ સુધી પણ વજનને ઊંચકી લઈ શકે જઈ છે. શકે છે. યસ. આ ઉપરાંત બીજો પણ એક મુદ્દો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, એ છે પીએસએલવી ના અલગ અલગ પેટા પ્રકારો. દોસ્તો પીએસએલવી ના અત્યાર સુધીમાં 4 વેરિયન્ટ્સ ઉપર ઈસરો કામ કરે છે. બરોબર. પીએસએલવી નું જે બેઝિક વર્ઝન છે એને આપણે પીએસએલવી કોર અલોન, પીએસએલવી કોર અલોન CA અથવા તો ક્યારેક છાપામાં એમાં પીએસએલવી C તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ઓકે, તો પીએસએલવી કોર અલોન છે. ત્યારબાદ પીએસએલવી DL, પીએસએલવી QL, પીએસએલવી XL, આવા એના અલગ અલગ ટોટલ 4 વેરિયન્ટ છે. તો પ્રિલિમ્સ માટે આ મુદ્દો તમારે ખાસ નોંધવો જ પડશે કે પીએસએલવી ના ઓફિશિયલી 4 અલગ અલગ વેરિયન્ટ્સ છે. હવે સૌથી મહત્વની બાબત મારે તમને પીએસએલવી વિશે જે સમજાવવાની છે તે ખાસ સમજી લો. એની ઈંધણ દહનની પ્રણાલી છે. બરાબર, ઈંધણ દહનની પ્રણાલી છે. મિત્રો અગાઉ આપણે વાત કરી કે SLV3 માં ઘન બળતણ ઉપર આધારિત 4 તબક્કાની ઈંધણ દહન પ્રણાલી છે. સેકન્ડ જનરેશન ASLV માં પણ ઘન બળતણ ઉપર આધારિત પણ ઈંધણ દહનના તબક્કા 5 છે. પીએસએલવી માં ઘન અને પ્રવાહી બંને બળતણોનો ઉપયોગ થશે. એટલે કે ઈસરોએ પોતાના જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ ને ડેવલપ કરવાની જે આખી બાબત છે તેમાં પહેલી વખત લિક્વિડ પ્રોપેલન્ટ નો ઉપયોગ પીએસએલવી માં કર્યો છે. કેવી રીતે? તો ધ્યાન રાખો, પીએસએલવી માં ટોટલ ઈંધણ દહન પ્રણાલી 4 તબક્કાઓમાં વિભાજિત છે. જેમાં જે સૌથી પહેલો તબક્કો જે ગ્રાઉન્ડ ઉપર હોય છે, ઓકે, જે ગ્રાઉન્ડ ઉપરનો જે પહેલો તબક્કો છે તેમાં સોલિડ ફ્યુઅલ ઘન બળતણનો ઉપયોગ થાય છે. જે મેં તમને અગાઉ જે કેમિકલ કમ્પાઉન્ડનું નામ આપ્યું હાઇડ્રોક્સી ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન HTPB, એનો ઉપયોગ થાય છે. પછી જ્યારે જેવું એના લીધે આખી સિસ્ટમ લિફ્ટ ઓફ થાય છે, ટેક ઓફ થાય છે, ઓકે, ત્યારે પહેલું જે ઈંધણ દહનનો જે પહેલી તબક્કો છે એનું ઈંધણ ખતમ થશે. એટલે એનું એન્જિન એ વાળો સેગમેન્ટ પીએસએલવી થી દૂર થશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં દ્વિતીય તબક્કામાં પીએસએલવી માં લિક્વિડ ફ્યુઅલનો ઉપયોગ થાય છે. એટલે કે પ્રવાહી ઈંધણ. સામાન્ય રીતે તમે જે કાર ચલાવો છો, બાઇક ચલાવો છો, એમાં આપણે પેટ્રોલનો ઉપયોગ કરીએ, ક્યારેક ડીઝલનો ઉપયોગ કરતા અમુક વ્હીકલ્સમાં. આ બધા ફ્યુઅલ છે, પણ કયા સ્વરૂપમાં છે? લિક્વિડ ફ્યુઅલ સ્વરૂપમાં છે. બરાબર, પ્રવાહી સ્વરૂપમાં. આવું જ પ્રવાહી કેમિકલ કમ્પાઉન્ડનો આપણે ઉપયોગ અહીંયા કરતા હોઈએ. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, ઈસરો દ્વારા લિક્વિડ ફ્યુઅલ તરીકે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ તો થતો નથી. બરાબર, આપણે ક્યારે એવું જોયું નથી કે પીએસએલવી ને પેટ્રોલ પંપે લાવીને કીધું કે ટાંકી ફૂલ કરી દે. બરાબર, તો આપણે એનો ઉપયોગ કરતા નથી. પણ એના બદલે આપણે એક નવીન પ્રકારનું જ કેમિકલ કમ્પાઉન્ડ ઈસરોએ ડેવલપ કર્યું છે. એ છે અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રેઝિન, જેને આપણે ટૂંકમાં UDMH કહેતા હોય. સાથોસાથ પ્રવાહી ક્યારેય કોરું વપરાતું નથી. બરાબર, આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ દોસ્તો એમાં પણ ઇથેનોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા પણ UDMH છે ને એને આપણે નહીં વાપરીએ. UDMH ની સાથે આપણે નાઇટ્રસ ટેટ્રા ઓક્સાઇડનો ઉપયોગ કરશું. હવે આ ચર્ચાને તમે સમજીને એમ ન ગભરાતા કે સર આટલું ટેકનિકલ અમારે યાદ રાખવાનું. આ ટેકનિકલ કેમિકલ કમ્પાઉન્ડના નામ હજુ પરીક્ષામાં પૂછાયા નથી. બરાબર, પણ મારે તમારી સાથે જ્યારે ચર્ચા કરું છું ત્યારે મારી ફરજનો હિસ્સો છે કે હું તમને એના ઘન બળતણના નામ આપું, તમને એના જે જરૂરી છે પ્રવાહી બળતણ એના નામ આપું. જ્યારે આનો બીજો તબક્કો પૂરો થશે, બરાબર, પછી પાછું જ્યારે ફરીથી એનો ત્રીજો તબક્કો આવશે ત્યારે આપણે ઘન બળતણ વાપરશું. ફરીથી ઘન બળતણ જે આપણે શરૂઆતમાં HTPB વાપર્યું એ જ વાપરશું. બરાબર, અને ચોથા તબક્કામાં જે એનો અંતિમ તબક્કો છે, બરાબર, ચોથા તબક્કામાં પીએસએલવી માં ફરીથી લિક્વિડ ફ્યુઅલનો ઉપયોગ થશે, લિક્વિડ પ્રોપેલન્ટ.
એટલે અહીંયા મોનોમિથાઇલ હાઇડ્રેઝિન MMH નામનું કેમિકલ છે એનો ઉપયોગ થશે. તો આ થઈ PSLV ના 4 તબક્કામાં જે ઈંધણ દહન થાય છે એની વાત. તો શું આપણે યાદ રાખશું? પહેલું અને ત્રીજો તબક્કો ઘન બળતણ ઉપર આધારિત છે દોસ્તો, અને બીજો અને ચોથો તબક્કો છે એ liquid. પ્રવાહી લિક્વિડ ફ્યુઅલ અથવા પ્રોપેલન્ટ ઉપર આધારિત છે. જી. ઓકે. હવે સાહેબ આટલી ડિટેલમાં ચર્ચા કરી. જો આટલી સરળ ભાષામાં અને ક્લિયર કટ તમને ક્યાંય બુકમાં ડિટેલ નહીં મળે. અને આ તમામે તમામ પ્રિલિમના ક્વેશ્ચન્સ પ્રિલિમ પણ છે. મેઇન્સ બધામાં આપણે આનો ઉપયોગ કરવાનો બરોબર છે. અને સીધો એક પ્રશ્ન સર મેં પણ જોયો છે PSLV નો, યસ. કે એને ઉપનામ મળ્યું છે PSLV ને કે એ ઈસરોનું વર્ક હોર્સ ગણાય છે. ઓકે, તો વર્ક હોર્સ કેમ ગણાય છે સર ખૂબ PSLV? સરસ. જો દોસ્તો, PSLV ની જે ટેકનોલોજી છે એ ભારતે 1990 ની શરૂઆતમાં તેને ડેવલપ કરી. 1993 ની 20મી સપ્ટેમ્બરે આપણે તેનું પહેલી ફ્લાઇટની ઉડાન ભરાવી, જે નિષ્ફળ ગઈ. પણ પછી આપણને 1994 થી PSLV ની સફળ ઉડાન પ્રાપ્ત થાય છે. બરોબર. એને અત્યારે આપણે 2024 માં ચર્ચા કરી રહ્યા છીએ. હા. ઓકે, એટલે છેલ્લા 30 વર્ષોથી એટલે કે 3 દાયકાથી PSLV છે એ અણનમ રીતે લગાતાર ભારતીય અવકાશ કાર્યક્રમમાં પોતાની સર્વિસ નિભાવી રહ્યું છે. ઓકે. બરાબર. PSLV ને જ્યારે ડેવલપ કરવામાં આવ્યું હતું ને, હા. ત્યારે આપણો વૈજ્ઞાનિક ઉદ્દેશ એટલો હતો કે આપણે એનાથી નાના સેટેલાઇટને લોન્ચ કરાવશું. ઓકે. પણ 150 kg થી ક્ષમતા યસ, વધારીએ. એનાથી વધારે જઈ. ઓકે. પણ આપણા એન્જિન્સ એટલા પાવરફુલ સાબિત થયા બરોબર. કે દોસ્તો, પૃથ્વીના અવલોકન માટેના જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ હોય એને પણ આપણે PSLV ની મદદથી નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરીએ છીએ. આ ઉપરાંત આપણે કમ્યુનિકેશન માટે જે એકદમ દળદાર, કદાવર, વજનદાર સેટેલાઇટ્સ હોય એને પણ મતલબ 1425 kg ની જેની પેલોડ કેપેસિટી છે, તો 1400 કિલોગ્રામ સુધીના સંચાર ઉપગ્રહોને પણ આપણે PSLV ની મદદથી સફળ બનાવીએ છીએ. આ ઉપરાંત PSLV અત્યાર સુધીમાં ઘણા બધા એવા પરાક્રમો કર્યા છે, બરોબર. ઘણા બધા એવા મિશન પાર પાડ્યા છે. દાખલા તરીકે હું તમને કેટલાક એના એક્ઝામ્પલ આપું. આ બધાના આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ PSLV એ બહુમુખી પ્રતિભા નિભાવી છે, બરોબર. એટલે આપણે વર્કહોર્સ કહેવું જોઈએ. હા. દાખલા તરીકે જુઓ, ભૂ અવલોકન અને કમ્યુનિકેશનના સેટેલાઇટ્સ તો બંને આપણે લોન્ચ ઉપગ્રહ. કર્યા જ છે. આ ઉપરાંત PSLV એ 2008માં ચંદ્રયાન 1 મિશનને ચંદ્રની કક્ષા સુધી પહોંચવા માટે જે જરૂરી ધક્કો મારવો જોઈએ, હા. પ્રક્ષેપણ આપવું જોઈએ, બરોબર. તો ચંદ્રયાન 1 નું લોન્ચિંગ 2008માં બરોબર. એ આના દ્વારા થયું છે, PSLV દ્વારા. પછી આપણે બધા જાણીએ છીએ કે ભારતે મંગળ મિશનમાં સફળતા પ્રાપ્ત કરી છે. બરાબર. માર્સ ઓર્બિટર મિશન, જેને આપણે મંગળ મિશન તરીકે ઓળખીએ, પણ દુનિયાનો ટેકનિકલ પ્રથમ દેશ બન્યો, પ્રથમ પ્રયાસે પહોંચનાર. યસ, મંગળની કક્ષા સુધી એ મિશનને લઈ જવા માટે ભારત એમાં PSLV ની મદદથી સફળ થયું. આપણે PSLV C-25 નામના રોકેટ, બરાબર, ફ્લાઇટ વડે 2013માં 5મી નવેમ્બરે આપણે આ આખા સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટને લોન્ચ કર્યું. બરોબર. ત્યારબાદ દોસ્તો, ભારતે 2015માં અવકાશમાં પહેલી તરતી પ્રયોગશાળા સ્થાપી, એસ્ટ્રોસેટ, જે મલ્ટી વેવલેન્થ ઓબ્ઝર્વેટરી છે. તો એને પણ 2015માં આપણે PSLV ની મદદથી લોન્ચ કરી. અને 2017માં તો આપણે વિશ્વ વિક્રમ બનાવ્યો, રેકોર્ડ બનાવ્યો. યસ, PSLV C-37, બરાબર. PSLV C-37 લગભગ GPSC એ અલગ અલગ 6 વાર આ સવાલ પૂછેલો છે, 6 વખત. આપણે દોસ્તો એક સાથે 1 2 3 4 નહીં, 104 ઉપગ્રહોને લોન્ચ કર્યા, 104. અને એ આપણે PSLV ની મદદથી એક જ મિશનમાં, એક સિંગલ મિશન, બરોબર. 104 નાના સેટેલાઇટને લોન્ચ કર્યા અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. જો કે અત્યારે આ વર્લ્ડ રેકોર્ડ નથી, બરાબર. અત્યારના સમયે તો એ રેકોર્ડ એલન મસ્ક છે એની SpaceX કંપનીએ તોડ્યો છે, પણ એમ છતાં જે તે સમયે 2017 થી લઈને 21 સુધી, એટલે કે લગાતાર આપણે 5 વર્ષ સુધી આ રેકોર્ડ કાયમ બનાવ્યો. ત્યારબાદ દોસ્તો, તમે તાજેતરની અંદર જ તે મિશન આદિત્ય L1 નું નામ સાંભળ્યું હશે, સૂર્યના અભ્યાસ ઉપર. એનું લોન્ચિંગ એ PSLV ની મદદથી થયું. બરોબર. હમણાં જ 1 જાન્યુઆરી 2024 ના દિવસે, એટલે આ જ વર્ષની શરૂઆત પહેલા દિવસે, યસ, ભારત એક અગત્યનું એક્સ-રે ટેલિસ્કોપ ટાઈપનું એક મિશન છે, એક્સપોસેટ ને પણ PSLV ની મદદથી લોન્ચ કર્યું. તો આ બધા મિશન છે એની, જેને તમે કહી શકો કે ભાઈ ઈસરોના અવકાશ કાર્યક્રમની કરોડરજ્જુ સમાન કહી શકાય, બરાબર. અહીંયા વાત અટકતી નથી. ભારતે વિદેશોના ઉપગ્રહોને પણ લોન્ચ કર્યા છે. અને તમારી જાણકારી માટે દોસ્તો, PSLV એ 300 થી વધુ વિદેશી સેટેલાઇટ્સને લોન્ચ કરીને દેશને કરોડો રૂપિયાનું રેવન્યુ પણ આપ્યું છે, ફોરેક્સ પણ આપ્યું. બરોબર.
એટલે આના પરથી એવું કહી શકાય કે પીએસએલવી છે એ ખરા અર્થમાં વર્સેટાઇલ ટેકનોલોજી છે. એટલે ઈસરો એને પ્રેમથી પોતાનું વર્ક હોર્સ કહે છે. તમે ઈસરોની વેબસાઇટ ખોલો એટલે પીએસએલવી ની જે બધી વ્યાખ્યાઓ અને એની જે સમજણ છે એમાં વર્ક હોર્સ શબ્દનો ઉપયોગ થાય છે. અને મેન્સમાં આવો સવાલ પણ તમને પૂછી શકાય કે ભાઈ પીએસએલવી ઈસરોનું વર્ક હોર્સ છે સાબિત કરો. તો તમને મેં જે ચર્ચાઓ કરી એના આધારે તમે ખાસ સાબિત કરી શકો. બીજી એક ખાસ વાત મારે તમને કહેવાની છે દોસ્તો, છેલ્લા 30 વર્ષમાં પીએસએલવી ની ટોટલ 60 જેટલી ઉડાન થઈ. બરોબર. આ 60 ઉડાનમાં 2 ઉડાન છે એ ફેલ ગઈ નિષ્ફળ. અને એક છે આંશિક ફેલ ગઈ. ઓકે. ઓકે, એમ છતાં આપણે ગણીએ કે 3 ઉડાન એની ફેલ ગઈ. તો દોસ્તો 95% નો તેનો સક્સેસ રેશિયો બને છે. 95% જ્યારે કોઈ ટેકનોલોજી તમને સફળતા આપે છે તો એ હેડ્સ ઓફ, બહુ જ ઊંચા દરજ્જાની, આલા દરજ્જાની એ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી આપણે કહી શકીએ. તો પીએસએલવી ખૂબ આઈએમપી ટોપિક છે દોસ્તો, એને તમે બિલકુલ પણ ચૂકતા નહીં. ખાસ આ બધી જ વિગતોને ડિટેલમાં નોંધજો, કારણ કે પ્રિલિમ, મુખ્ય પરીક્ષા બંનેમાં આના સવાલો ખાસ પૂછાતા હોય છે. ધન્યવાદ સાહેબ. PSLV ની આટલી ગહન ચર્ચા અને આટલા ડિટેલ ફેક્ટ કદાચ મેં ક્યારેય ક્યાંય નથી સાંભળ્યા, અને જેટલા પણ વિદ્યાર્થીઓ, જૂની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને પણ આમાંથી ઘણા બધા નવા ફેક્ટ જાણવા મળ્યા હશે અને એમની PSLV વિશેની ક્લેરિટી ખૂબ આમાં વધી હશે. જી. પછીની વાત કે સાહેબ અહીંયા સુધી પહોંચ્યા ઈસરોની યાત્રા, આના પછીનો તબક્કો કયો હતો સાહેબ? ઓકે, તો દોસ્તો આપણે જે રીતે પીએસએલવી વિશે જાણ્યું એ રીતે પીએસએલવી થી જે આગળની જનરેશન, એટલે કે પીએસએલવી કરતા પણ વધુ વજન ઉંચકી શકે, બરાબર, વધુ શક્તિશાળી હોય એવું રોકેટ, બરાબર, અથવા તો લોન્ચ વ્હીકલ, એને આપણે જીએસએલવી તરીકે ઓળખીએ છીએ. બરાબર, જીએસએલવી, ઓકે, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, આ જીએસએલવી નું પૂરું નામ છે. હવે દોસ્તો જીએસએલવી ઉપર પણ પ્રિલિમ્સના તમને સેપરેટ પ્રશ્નો આપે. પીએસએલવી જીએસએલવી ની તુલના કરતા પ્રિલિમ્સના પ્રશ્નો પણ આપે, અને આવા જ પ્રશ્નો તમને લેન્ધી ક્વેશ્ચન તરીકે મેઇન્સમાં પણ આપે કે પીએસએલવી અને જીએસએલવી ની તુલનાત્મક પરિચય બંનેનો આપો. બરાબર. એટલે જે આગળની જનરેશન છે એ છે જીએસએલવી, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર. પેઢીનો જે વિકાસક્રમ છે એ દ્રષ્ટિએ વાત કરીએ તો ચોથી પેઢી થશે. ફોર્થ જનરેશન. બરાબર. હવે જો પીએસએલવી ના સ્વરૂપમાં આપણને અર્થ ઓબ્ઝર્વેશન માટેના, ભૂ અવલોકન માટેના ઉપગ્રહો ને અવકાશમાં તરતા મૂકવા માટેના વાહન તો મળી ગયા. બરાબર. પણ હજી આપણો જે મોટો પ્રશ્ન હતો એ તો વજન. એ તો કમ્યુનિકેશન માટેના સેટેલાઇટ, બરાબર, સંચાર માટેના ઉપગ્રહો, જેને જનરલી આપણે પૃથ્વીની સપાટીથી વિષુવવૃત્તને સમાંતર વિસ્તારોમાં બરાબર, 36,000 કિલોમીટરની ઊંચાઈ અથવા આટલા અંતરે સ્થાપિત કરતા હોય. બરાબર, તો વજનદાર સેટેલાઇટ, દાખલા તરીકે 2 ટન વજન હોય, બરાબર, બરાબર, 2.5, 3 ટન, 4 ટન, કેટલાક કેસમાં 6 ટન સુધીના સેટેલાઇટ્સ પણ મોટા હોય, મિશનો હોય. ખૂબ મોટા અભિયાનો અને મિશન. તો આવા બધાને લોન્ચ કરવા માટે થઈને પીએસએલવી કામ કરી શકતું નથી, એટલે ફરજિયાત તમારે જીએસએલવી ને વિકસાવવું પડે. બરાબર. જીએસએલવી અત્યારે ચોથી જનરેશન તરીકે કામ તો કરે છે. દરેક વિદ્યાર્થીએ એક બાબત ખાસ સમજવાની છે કે જીએસએલવી ના પણ અત્યારે આપણે 2 પેટા પ્રકારોને ધ્યાનમાં રાખતા હોઈએ. એકને કહેતા હોય જીએસએલવી મેક 2 અને એકને કહેતા હોઈએ જીએસએલવી મેક 3. પણ આ જીએસએલવી મેક 3 છે ને, એનું હમણાં નામ બદલાયું છે, એટલે એને આપણે લોન્ચ વ્હીકલ મેક 3 એવું નામ આપણે આપતા હોઈએ. મેક 3, બરાબર, લોન્ચ વ્હીકલ મેક 3, એના માટે આપણે LVM3 આવો શબ્દ પણ વાપરતા હોઈએ. તો હું તમને આ ચર્ચામાં જીએસએલવી મેક 2 વિશે અને LVM3 બંને વિશે સમજાવીશ. સૌથી પહેલા તમારે એ ધ્યાનમાં રાખવાનું છે, કોઈ પણ વિદ્યાર્થીને આ વાતનો પહેલા તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ જીએસએલવી માં ઈંધણ દહનની પ્રક્રિયા કેવી હોય છે. બરાબર. જો એ સમજાય પછી આપણે એના પેલોડ્સ અને એના પ્રકાર ઉપર જવું જોઈએ. બરાબર. તો દોસ્તો જીએસએલવી માં તમને પહેલા તો એમ થશે કે સાહેબ પીએસએલવી માં ઈંધણ દહનની પ્રક્રિયા જો 4 તબક્કામાં હતી તો અહીંયા 4 થી આગળ વધીને 5 તબક્કા થયા, બરાબર ને, કારણ કે વધુ વજન ઉચકશે ને એવી બધી બાબત. બરાબર. પણ ધ્યાન રાખો, તમે અહીંયા કન્ફ્યુઝ ન થતા. જીએસએલવી માં ઈસરોએ અત્યાર સુધી વિકસાવેલા તમામ લોન્ચ વ્હીકલ્સની હિસ્ટ્રીમાં સૌથી ઓછા ઈંધણના તબક્કાઓ રાખ્યા છે. અહીંયા માત્ર 3 તબક્કાઓને તે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. બરાબર, માત્ર 3 તબક્કાઓ. પહેલો તબક્કો છે દોસ્તો એ સોલિડ ફ્યુઅલ ઘન બળતણ ઉપર આધારિત છે. બરાબર. ઓકે, HTPB ઉપર આધારિત છે. ઓકે. બીજો તબક્કો છે દ્વિતીય તબક્કો, બરાબર, એ પ્રવાહી ઈંધણ, બરાબર, લિક્વિડ પ્રોપેલન્ટ ફ્યુઅલ ઉપર આધારિત છે. બરાબર. એમાં પણ આપણે જે જોયું તો UDMH પ્લસ N2O4 હા, એનો સમાવેશ થાય છે. બરાબર. અને જે ત્રીજો તબક્કો છે એ ખાસ સમજવા જેવો છે.
GSLV માં ત્રીજા તબક્કા તરીકે આપણે ક્રાયોજેનિક અપર સ્ટેજનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરોબર. ક્રાયોજેનિક અપર સ્ટેજ એટલે કે ત્રીજા તબક્કામાં આપણે ક્રાયોજેનિક એન્જિન અને ક્રાયોજેનિક ઈંધણનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે તમને એમ થાય કે સર આ ક્રાયોજેનિક એન્જિન અને ક્રાયોજેનિક ઈંધણ એ શું છે? તો ખાસ ધ્યાન રાખજો, આ એન્જિનનો એવો પ્રકાર છે જે ભયંકર માત્રામાં ઉર્જા આપે છે, ખૂબ ઝડપથી આપણને ઉર્જા છૂટી પાડીને આપે છે, ઈંધણનું દહન ઝડપથી કરે છે. અને અહીંયા ક્રાયોજેનિક ટેકનોલોજી છે, બરાબર, ભારતે જે અત્યારે સ્પેસ ટ્રાન્સપોર્ટેશનમાં ઉપયોગમાં લીધી છે સક્સેસફુલી, બરોબર. એ આપણને રશિયાની મદદથી મળેલી છે. ઓકે, વિદેશી સહયોગ. યસ, આમાં આપણને રશિયાનો સહયોગ મળ્યો. બરોબર. આરંભિક ધોરણે આપણે રશિયાની મદદ લીધી, બરોબર. પણ 2014 થી ભારત પોતાના સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરતું થઈ ગયું, આત્મનિર્ભર થઈ ગયું. બરાબર. 2001 થી આપણે આખી ક્રાયોજેનિક એન્જિનની સફર ચાલુ કરી. બરોબર. 2001 થી લઈને 2014 એટલે જે શરૂઆતના 13 વર્ષો હતા એમાં આપણે રશિયાની ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. દોસ્તો, ક્રાયોજેનિક એન્જિન છે ને, એના મેઇન ફ્યુઅલ હોય છે પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજન. એમાં એનું જે મુખ્ય ઈંધણ છે એ તમારે પ્રવાહી હાઇડ્રોજન સમજવાનું છે, અને એનું સહાયક ઓક્સિડાઇઝર, દહન પોષક પદાર્થ તરીકે પ્રવાહી ઓક્સિજનને આપણે ધ્યાને રાખવાનું. એટલે મુખ્ય ઈંધણ પ્રવાહી હાઇડ્રોજન અને એનું જે સપોર્ટિવ રોલમાં હોય છે એ છે પ્રવાહી ઓક્સિજન. હવે એમ થાય કે સર અમે હાઇડ્રોજન અને ઓક્સિજન આવા શબ્દો સાંભળ્યા, બરોબર, પણ પ્રવાહી હાઇડ્રોજન, પ્રવાહી ઓક્સિજન આવા શબ્દો નથી સાંભળ્યા. અંગ્રેજીમાં તેને આપણે LH2 તરીકે લખતા હોય, લિક્વિડ હાઇડ્રોજન, અને LOX એટલે લિક્વિડ ઓક્સિજન. તો દોસ્તો, હાઇડ્રોજન ઉર્જાનો અતુલ્ય અને અખૂટ સોર્સ છે સમગ્ર બ્રહ્માંડમાં. બરાબર, સમગ્ર બ્રહ્માંડમાં જો કોઈ સૌથી વધુ તત્વ હાજર હોય તો એ હાઇડ્રોજન છે. ખુદ સૂર્યમંડળમાં સૂર્ય પોતે હાઇડ્રોજનના બનેલો છે, અને આ હાઇડ્રોજનની જે પ્રક્રિયા થાય છે એમાંથી જ સમગ્ર બ્રહ્માંડને ઉર્જા મળે. એ આખો અલગ ટોપિક છે. તો અત્યારે આપણે આ મુદ્દા ઉપર જે ફોકસ કરવાનું છે, તો હાઇડ્રોજનને આપણે સળગાવવાનો છે. બરોબર. હાઇડ્રોજનના દહનથી ઉર્જા છૂટી પડશે. બરોબર. હવે હાઇડ્રોજન નેચરલી સામાન્ય વાતાવરણમાં આપણને વાયુમય અવસ્થામાં મળે, પણ જો આપણે વાયુમય અવસ્થામાં હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ તો સ્પેસ, યસ, તો એને સ્ટોર કરવા માટે, ફ્યુઅલને સાચવવા માટે ફ્યુઅલ ટેન્ક જોઈએ. તો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી બનતું કે આપણે આટલી વિશાળ મેટ્રિક ટન, બરાબર, હાઇડ્રોજનને સ્ટોર કરીએ. બરાબર. તો એને સ્ટોર કરવા માટે આપણે શું કરવું પડે? તેનું ટેમ્પરેચર ડાઉન કરવું. બરાબર. તો થર્મોડાયનેમિક્સના નિયમો પ્રમાણે જ્યારે કોઈ દ્રવ્યનું તાપમાન તમે ઘટાડો ત્યારે એનું કદ કેવું થાય? સંકોચાય. તો કદ સંકોચાશે, તો ટેમ્પરેચર ડાઉન કરશો ને મિત્રો, તો -253 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોશે. -253 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આ આટલા તાપમાને ગેસિયસ હાઇડ્રોજન છે એ લિક્વિડ હાઇડ્રોજનમાં રૂપાંતરિત થશે, તો તમે એને સ્ટોર ઇઝીલી કરી શકો છો. એવી જ રીતે ઓક્સિજન છે એને -183 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર લઈ જવાતા ઓક્સિજન પણ બિચારો વાયુમય અવસ્થા છોડી અને લિક્વિડમાં રૂપાંતરિત થશે. એટલે હવે જો આ જે ક્રાયોજેનિક શબ્દ છે ને, એ એવી ટેકનોલોજીમાં વપરાય છે કે જે અતિશય નીચા તાપમાન ઉપર કામ કરે. ઠંડા તાપમાન, ખૂબ નીચા તાપમાન. બરાબર. ટેકનિકલી -150 ડિગ્રી થી નીચા તાપમાન ઉપર તમે જાઓ છો, બરાબર, તો ત્યાં જે ટેકનોલોજી વપરાય છે એ બધાને તમે ક્રાયોજેનિક ટેકનોલોજી તરીકે કન્સિડર કરી શકો. તો અહીંયા મેં તમને શું કીધું કે GSLV એક એવી પ્રણાલી છે, એવી સિસ્ટમ છે કે જેમાં ઈંધણ દહનના ત્રીજા તબક્કામાં ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઇવન UPSC એ પણ આ સવાલ પૂછેલો છે કે ભાઈ તાજેતરમાં ચર્ચામાં, સમાચાર પત્રોમાં જે ક્રાયોજેનિક ટેકનોલોજી રહેતી હોય છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો એ અવકાશ પરિવહન સાથે સંકળાયેલી છે, અવકાશ ક્ષેત્ર સાથે આ રીતે સંકળાયેલી છે. તો તમને આ બાબત એકદમ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. ઓકે સાહેબ, તો હવે GSLV માં આપણે જોયું કે મુખ્ય 3 તબક્કા છે. ઈંધણ દહનના 3 તબક્કા છે. પ્રથમ, દ્વિતીય અને ત્રીજામાં આપણે ખૂબ નીચા તાપમાને કામ કરતી ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તો આ ક્રાયોજેનિક એન્જિન બંનેમાં યુઝ થાય છે, GSLV Mark 2 અને Mark 3 માં? જી, GSLV Mark 2 અને GSLV Mark 3 એટલે કે LVM3 બંનેમાં ઈંધણ દહનના જે તબક્કાઓ છે એનો ક્રમ સમાન છે. ઓકે. પ્રથમમાં બંનેની અંદર ઘન બળતણ વપરાશે, બરાબર. સેકન્ડ ની અંદર બંનેમાં પ્રવાહી વપરાશે, બરાબર. અને જે થર્ડ સ્ટેજ છે એ બંનેમાં ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. ઓકે. તો પછી બંનેમાં એનો યુઝ થાય છે, તો એમાં શું તફાવત છે કે આ ડિફરન્સ છે? તો ક્લાસિફિકેશન કરવામાં આવ્યું Mark 2 અને Mark 3 એવું. ઓકે, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે.
કે ભાઈ જીએસએલવી માં જ આપણે બે ક્લાસિફિકેશન કેમ કરીએ છીએ. તો દોસ્તો મેં તમને અગાઉ પણ વાત કરી કે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ્સ ની જે જનરેશન બદલાશે અથવા એકબીજાથી જે ભાગ પડશે ને જુદા પડશે, એનો મુખ્ય આધાર જે છે ને એ તેમની વજન ઉંચકવાની ક્ષમતાઓના આધારે બનશે. બરોબર. જીએસએલવી મેક 2 ની સાપેક્ષમાં લોન્ચ વ્હીકલ મેક 3 વધુ વજનદાર વસ્તુને ઉંચકવા માટે સક્ષમ છે. બરોબર. દાખલા તરીકે હું તમને બંનેની કેપેસિટી કેટલી છે સમજાવું તો સૌથી પહેલા આપણે જીએસએલવી મેક 2 વિશે જો ચર્ચા કરીએ તો એના સામાન્ય બેઝિક બાબતો પહેલા સમજી લો. જેમ કે જીએસએલવી મેક 2 છે દોસ્તો, એ સરેરાશ 51 મીટરની ઊંચાઈ ધરાવતી આખી સ્ટ્રક્ચર પ્રણાલી છે. ઓકે. બરાબર. તેનું ટોટલ લિફ્ટ ઓફ માસ વજન જે છે એ 420 ટન છે, એટલે કે પીએસએલવી કરતા 100 ટન વધારે છે. બરાબર. એવી જ રીતે જો હું અહીંયા વાત કરું દોસ્તો તો LVM3 લોન્ચ વ્હીકલ મેક 3 બરાબર એ છે એ ટોટલ આપણને 43 મીટરની જ ઊંચાઈ જોવા મળે. ઓછી ઊંચાઈ છે. બરાબર, એની ઊંચાઈ ઓછી છે. બરાબર. પણ તેનું લિફ્ટ ઓફ માસ 640 ટન છે. ઓકે. 640 ટન. 200 ટન પણ વધારે. 200 ટન થી પણ વધારે. Okay. ઇન શોર્ટ કે પીએસએલવી 320 છે ને એનું ડબલ થાય છે 640 ટન. હવે ઉપગ્રહ ઊંચકવાની જો ક્ષમતાની હું દોસ્તો વાત કરું તો સૌથી પહેલા જીએસએલવી મેક 2 જે છે બરાબર, જીએસએલવી મેક 2 એની મદદ વડે આપણે 6 ટન સુધીના ઉપગ્રહોને 6 ટન એટલે ખૂબ મોટા મિશનો હોય. યસ 6000 કિલોગ્રામ સુધીના વજન ધરાવતા મિશનને અથવા સેટેલાઇટ બરોબર. નિમ્ન ભૂકક્ષામાં સ્થાપિત કરી શકીએ. લીઓમાં સ્થાપિત કરી શકીએ. ઓકે. કેટલીક જગ્યાએ તમને આ 4 થી 6 ટન એવું લખેલું પણ જોવા મળશે કરંટ અફેર્સમાં. તો ઈસરોની વેબસાઇટ ઉપર જે આંકડો છે એ હું તમને દર્શાવું છું, એ છે 6 ટન. એવી જ રીતે જીએસએલવી મેક 2 પૃથ્વીની સપાટીથી વિષુવવૃત્તને સમાંતર 36000 કિલોમીટરની ઊંચાઈએ, એટલે કે જે કમ્યુનિકેશન માટેના સેટેલાઇટ છે, ભૂસંક્રમણીય કક્ષા. યસ, ભૂસંક્રમણીય અને ભૂસ્થિર કક્ષાઓ છે, ત્યાં 2250 કેજી સુધીનું વજન લઈ જઈ શકે છે. 2250 કેજી સુધી. બરોબર. ઓકે. જો હવે આપણે LVM3 ની વાત કરીએ, એટલે કે જીએસએલવી મેક 3, નવું નામ LVM3, એની જો આપણે વાત કરીએ તો તેની કેપેસિટી લગભગ આનાથી ડબલ છે. દાખલા તરીકે ઈસરોની વેબસાઇટ એવું કહે છે આપણને કે ભાઈ LVM3 ની મદદથી તમે નિમ્ન ભૂકક્ષામાં પૃથ્વીની સપાટીથી 2000 કિલોમીટરની વચ્ચે બરાબર એમાં તમે 8 ટન થી લઈ અને 10 ટન સુધીના ઉપગ્રહોને અથવા તો અવળી સ્ટ્રક્ચર પ્રણાલીને 10,000 કેજી સુધીની વસ્તુને ત્યાં લઈ જઈ શકો. અને એવી જ રીતે તમે કમ્યુનિકેશનમાં 4000 કેજી, 4 ટનનો ઉપગ્રહ હોય કમ્યુનિકેશન, તો તેને તમે ભૂસ્થિર કે ભૂસંક્રમણીય કક્ષામાં સ્થાપિત કરી શકો છો. તો જો દોસ્તો જીએસએલવી માં આ બે પ્રકાર પડ્યા, ખાસ ધ્યાન રાખો. હવે બીજો એક ટેકનિકલ મુદ્દો મારે તમને સમજાવવો છે. તે બંનેમાં પહેલા તબક્કામાં ઘન બળતણ તો વાપરવાનું છે, બીજા તબક્કામાં લિક્વિડ બળતણનો ઉપયોગ થશે. જીએસએલવી મેક 2 જે છે ને એમાં સ્વદેશી રીતે ડેવલપ કરવામાં આવેલું વિકાસ નામનું એન્જિન, જે પ્રવાહી ઈંધણ ઉપર આધારિત છે. ક્રાયોજેનિક એન્જિન નહીં, વિકાસ નામનું લિક્વિડ એન્જિન. ઓકે. બરાબર, એનો ઉપયોગ આપણે મેક 2 માં કરીએ છીએ. ઓકે. એક જ એન્જિનનો ઉપયોગ એક સાથે થાય. ઓકે. જ્યારે જીએસએલવી મેક 3 માં સેકન્ડ સ્ટેજમાં લિક્વિડમાં એક સાથે આવા બે વિકાસ એન્જિન છે એ કામ કરે છે. તો એક આ બાબત થઈ. પછી ત્રીજો જે સ્ટેજ છે બરાબર, જેને આપણે ક્રાયોજેનિક સ્ટેજ કહીએ છીએ. ક્રાયોજેનિક સ્ટેજની અંદર જે જીએસએલવી મેક 2 છે એમાં ક્રાયોજેનિક એન્જિન 7.5 નો ઉપયોગ થાય છે. બરાબર. જ્યારે અહીંયા આપણે ક્રાયોજેનિક એન્જિન C20 નો ઉપયોગ કરીએ છીએ. અપગ્રેડેડ વર્ઝન. એકદમ ટેકનિકલી તો આપણે આને આ રીતે જુદું પાડી શકીએ. બરાબર. પણ કહેવાનો મતલબ એમ દોસ્તો કે જીએસએલવી એ ભારતને વધુ વજનના સેટેલાઇટ ઊંચકવા માટે સક્ષમ બનાવી દીધું છે. એટલે હવે આપણી વિદેશો ઉપરની આ બાબતની જે નિર્ભરતા છે એમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. જી થેન્ક યુ સાહેબ. ખૂબ સ્પષ્ટ તફાવત અમને અહીંયા જોવા મળ્યો માર્ક 2 અને માર્ક 3 વચ્ચે. પણ ઘણી વખત અમે સમાચારમાં સાંભળ્યું છે કે ભાઈ માર્ક 2 ને નોટી બોય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવું ઉપનામ એને ક્યાંથી મળ્યું? યસ, હવે જો દોસ્તો, જેમ આપણે પીએસએલવી વિશે ચર્ચા કરી ત્યારે આપણે જોયું હતું કે ભાઈ પીએસએલવી વર્ક હોર્સ કહીએ છીએ. ઓકે, એ રીતે જીએસએલવી મેક 2 માટે એક શબ્દ વપરાય છે નોટી બોય. નોટી બોય એટલે તોફાની છોકરો થાય. બરાબર. આ જોવાવાળા જે લોકો છે એમાંથી ઘણા બધા લોકો જે તે સમયે બાળપણમાં નોટી બોયના વિરોધથી સન્માનિત થયા હશે. બરાબર. નોટી બોય તોફાની છોકરો. એટલે હવે જો આની તમને વાત કરું તો સૌથી પહેલા જીએસએલવી મેક 2 નું આખું જે સફર યાત્રા છે, બરાબર, અત્યાર સુધીમાં
એ એવી રહી છે કે તેને ઘણી બધી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો છે. બરોબર, જો કે નિષ્ફળતાનો સામનો તો દરેકે કરવો પડતો કરવો હોય, પડે. પણ PSLV અને LVM3 ની કમ્પેરિઝનમાં આ વધુ વખત નિષ્ફળ ગયું છે. ઓકે, ઓકે, દાખલા તરીકે હું તમને વાત કરું કે ભાઈ 2001 માં GSLV ની આ ટેકનોલોજીએ ઉડાન ભરવાનું ચાલુ કર્યું. બરોબર, 2014 સુધી 2014 પછીથી સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનથી ઉડાન ચાલુ કરી. બરોબર. અત્યાર સુધીમાં ટોટલ 17 જેટલી ઉડાનો થઈ. માર્ક 2 થી. યસ, ઓકે, એમાં 6 જેટલી ફેલ ગઈ. ઓકે. એટલે PSLV અને LVM ની Three કમ્પેરિઝનમાં ઓકે આનો નિષ્ફળતાનો દર આપણને કેવો મળે છે? વધારે. 17 માંથી 6. યસ, એટલે અહીંયા આપણને જે જોવા મળે છે ખાસ સમજો, GSLV Mac 2 છે ને એની સફળતા 62.5% એવરેજ આસપાસમાં આપણને જોવા મળે. એટલે ઈસરો આને વારંવાર ફેલ જાય છે ટેકનોલોજી, ફેલિયર રેશિયો વધારે છે, સક્સેસ રેશિયો ઓછો છે. એટલે આના માટે એક શબ્દ વાપરે છે, એ છે તોફાની છોકરો, નોટી બોય. ઓકે, થેન્ક યુ સર. હવે LVM3 નું પણ આવું એક ઉપનામ છે, જી. બાહુબલી તરીકે બાહુબલી, ઓળખવામાં આવે yes. છે. એની પાછળ શું કારણ છે? એની પાછળ પણ બહુ સામાન્ય બાબત છે. બાહુબલી એટલે કે જે ખૂબ વજનદાર વસ્તુ છે ને ઊંચકી શકે છે, એટલે કે તાકાત વાળા જેના બાવડા છે. બરાબર, આપણી ભાષામાં વાત કરીએ તો એટલું તાકાત વાળી વસ્તુ છે બાહુબલી. તમે હમણાં મૂવી પણ સાઉથની થોડા વર્ષો પહેલા આવી ખૂબ હિટ ગઈ, હા, બાહુબલી. બરાબર, તો LVM3 છે ને એ ઈસરોએ વિકસિત કરેલું અત્યાર સુધીનું સૌથી વધુ વજન ઉંચકનારું રોકેટ છે અથવા લોન્ચ વ્હીકલ છે. મેં તમને હમણાં વાત કરી કે 10,000 કિલોગ્રામ સુધી, બરાબર, 10,000 kg સુધીનું જે પેલોડ છે 10 ટન, એને નિમ્ન ભૂકક્ષા સુધી લઈ જઈ શકે છે. એવી જ રીતે 4,000 kg સુધીના ઉપગ્રહોને કમ્યુનિકેશન પર્પઝથી ભૂસ્થિર કે ભૂસંક્રમણીય કક્ષામાં 36,000 કિલોમીટર ની અંતરે સ્થાપિત કરી શકે. બરોબર. તો આટલું કામ જે કરતું હોય એને આપણે બાહુબલી તો કહેવું પડે ને ભાઈ, નહીતર એને ખોટું લાગી જાય. અને બીજી એક ખાસ વાત, આ બાહુબલી છે ને એને 2014 માં પોતાની પહેલી ઉડાન ભરી દોસ્તો, અને આ 2024 ચાલે છે. છેલ્લા 10 વર્ષમાં એની ટોટલ 7 ઉડાન થઈ. બરોબર. અને એમાં એક પણ ઉડાન ફેલ નથી ગઈ. સક્સેસ રેટ 100%. 100%. એનો સક્સેસ રેશિયો 100% છે. બરાબર, PSLV 95%, GSLV Mac 2 62.5% ગણો તો LVM3 નો સક્સેસ રેશિયો છે એ 100% છે. એટલે પણ આપણું ગૌરવ વધારે છે, એટલે એને બાહુબલી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઓકે, હવે આ ચર્ચાનો સર સૌથી રસપ્રદ એક સવાલ પૂછીએ જી, કે એ સવાલ એવો છે કે આપણે કમ્પેરિઝન જોઈ જી. PSLV ની ક્ષમતાઓ આટલી છે, 1750 kg છે, GSLV Mark 3 ની જો ક્ષમતા જોઈ તો 10,000 kg સુધીની છે. યસ, તો આ ક્ષમતાઓને આધારે એમ કહી શકાય કે GSLV છે એ PSLV કરતા વધુ મહત્વનું કે શક્તિશાળી છે. ઓકે. જો દોસ્તો, મુખ્ય પરીક્ષામાં ઓલરેડી 2 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ PSLV અને GSLV ની તમે તુલના કરો. બરાબર, તો દોસ્તો ખાસ ધ્યાન રાખજો, તુલના કરતી વખતે કેટલાક મુદ્દાઓ ખાસ સમજી લેવાના છે. GSLV ને સૌથી વધુ વજનદાર અથવા તો વજન ઉંચકતી સિસ્ટમ તરીકે આપણે જોઈ રહ્યા છીએ, એટલે શ્રેષ્ઠ છે એમ આપણે કહી શકીએ. પણ દોસ્તો PSLV અને GSLV ની તુલના છે ને દોસ્તો એ કરવી, એક પ્લેટફોર્મ પર બંનેને લાવવા એ હિતાવહ નથી. કારણ કે PSLV પોતે જે ભૂમિકા નિભાવે છે ને એ એ GSLV નહીં નિભાવી શકે. કારણ કે PSLV નો ઉદ્દેશ જ નાના સેટેલાઇટ ને લોન્ચ કરવા માટે, બરાબર, એને તૈયાર કરવામાં આવ્યું છે. બરોબર. એટલે GSLV કરતા PSLV નબળું છે, હલકું છે, ઓછું સક્ષમ છે એવું આપણે ન કહી શકીએ. એવી રીતે જે ભૂમિકા GSLV ની છે, તો GSLV પોતાની ભૂમિકા માટે બેસ્ટ છે, PSLV પોતાની ભૂમિકા માટે બેસ્ટ છે. સોયનું કામ સોય કરે અને તલવારનું કામ તલવાર કરે. બીજું એક એક્ઝામ્પલ હું તમને આપું કે માનો કે તમારે કોઈ એક જગ્યાએ જવું છે, કોઈ એક સ્થળથી બીજા સ્થળે, તો એવું બને કે તમે 2 વ્યક્તિ હો તો તમે બાઇક લઈને પણ જઈ શકો, ઓટો પણ કરાવી શકો. 3 કે 4 વ્યક્તિ હોય તમે કાર લઈને જઈ શકો. પણ તમે 3-4 વ્યક્તિ માટે આખી 55 સીટની બસ લઈને મંગાવો તો એમાં તમે થોડા ભૂંડા તો લાગો ને. એટલે વાત એમ છે કે GSLV એક પોતે વજનદાર વસ્તુ માટે નિર્માયેલું છે અને PSLV છે એ પોતે ઓછા વજન છે એના માટે નિર્માયેલું છે. એટલે કહેવાનો મતલબ એમ કે બંને પોતપોતાના કાર્યક્ષેત્રમાં સફળ સાબિત થાય છે. જો તાકાત ઉંચકવાની વાત કરીએ ને ભાઈ, તો આપણે કહી શકીએ કે GSLV છે એ વધુ શક્તિશાળી છે. બરોબર. બાકી બંનેનો સફળતાનો દર આપણને સારો મળે છે. PSLV છે એનો સફળતાનો દર આપણને 95% મળે છે, સામે LVM3 નો 100% છે. પણ તમે ટોટલ ફ્લાઇટ જોવો તો PSLV 60 ઉડાન ભરી ચૂક્યું છે, બરાબર, ત્યારે એનો 95% છે.
અને આ ભાઈ સાહેબ છે એની ટોટલ 7 7 ફ્લાઇટ જ થઈ છે. એટલે કહેવાનો મતલબ એમ કે જે PSLV ઓલરેડી 3 દાયકાથી કાર્યરત છે બરોબર છે. અને LVM છે એને 1 નવું આ દાયકો થયો છે. વ્યવસ્થામાં નવું. એટલે બંને ખૂબ જરૂરી છે, બંનેનું મહત્વ છે, બંનેની ચોક્કસ ભૂમિકા રહેલી છે. બરોબર. જી. તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગતનો આજનો આપણે પ્રક્ષેપણ યાનનો જે મુદ્દો હતો એને સાઉન્ડિંગ રોકેટ્સથી લઈ અને SLV, PSLV, GSLV સુધીની આખી નિર્માણ યાત્રા જોઈ અને આ મુદ્દાઓ અને આ સેશન પ્રિલિમ, મુખ્ય અને ઇન્ટરવ્યુ તમામ સ્ટેજની જરૂરિયાતોને ધ્યાને રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ તમને કોઈ સવાલ રહી ગયા હોય, કોઈ ડાઉટ રહી ગયા હોય કે કોઈ સજેશન હોય તો એ તમારા સજેશન તમે કમેન્ટ બોક્સમાં જરૂરપણે લખી શકો છો. બીજું કે વિદ્યાર્થી મિત્રો, આવું ઉત્કૃષ્ટ કામ કરવા માટે તમારા પ્રોત્સાહનની જરૂર અમને પણ પડશે. તો એટલા માટે આ વિડીયોને તમારે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું છે, શેર કરવાનું છે, લાઇક કરવાનું છે, સબસ્ક્રાઇબ કરવાનું છે. અને આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે, નવા વિષય સાથે, નવા નિષ્ણાંતો સાથે આપણે આવતા સેશનમાં મળીશું. જય હિન્દ, જય ભારત. જય ભારત.